નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, કાટેલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત. અને મિત્રો, આજના હવામાનના સમાચારની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ફરી વખત મિત્રો ઠંડીનો ચમકારો વધ્યો હોવાનું અહેવાલો મળી રહ્યા છે. તેમજ મિત્રો, તાપમાનમાં અલગ અલગ જિલ્લાઓની અંદર જે છે ઓછે વધુ અંશે વધઘટ તાપમાન જોવા મળી રહ્યું છે. તો મિત્રો, રાજ્યની અંદર ફરી વખત એક વખત ઠંડીનો ચમકારો અનુભવ રહ્યો છે. એવામાં મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર કાતિલ ઠંડી સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, તેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. આ ઉપરાંત મિત્રો, ઉત્તર ભારત તરફ સક્રિય થયેલી હવામાન પ્રણાલીઓની અસર ગુજરાત સુધી પહોંચી રહી હોવાથી આવનાર દિવસોની અંદર હવામાનમાં ફેરફારો જોવા મળી શકે છે. તેમજ મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાનમાં ઓછા વત્તાંશે વધારો ઘટાડો જોવા મળી શકે છે. તેમજ મિત્રો, દિવસ દરમિયાન ગરમી અનુભવાય એવું હાલ શક્યતાઓ સાથે રાત્રિના સમય દરમિયાન ભારે ઠંડી પડી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો, 1 અને 2 ફેબ્રુઆરીની વાત કરીએ તો અસર એકંદરે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન સાથે અમુક વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે માવઠું જોવા મળે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો, આવી જ માવઠું, વરસાદ, વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.